અમદાવાદના પ્રતિષ્ઠિત આઈઆઈએમ ખાતે આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, પરંતુ તેમના આગમન પહેલા જ એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધનું રણશીંગું ફૂંક્યું હતું। નીટ પેપર લીક અને પરીક્ષા રદ થવાના મુદ્દે એનએસયુઆઈ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જેવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કાફલાએ આઈઆઈએમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો કે તરત જ એનએસયુઆઈના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મંત્રીની ગાડી સામે કાળા વાવટા ફરકાવ્યા હતા। કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી આક્ષેપ કર્યો હતો કે વારંવાર પેપર લીક થવાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે। જો કે સુરક્ષામાં તૈનાત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વિરોધ કરી રહેલા તમામ એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરી હતી। પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। હાલમાં પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી લીધો છે, પરંતુ કેન્દ્રીય મંત્રીના વિરોધની આ ઘટનાએ શિક્ષણ જગત અને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે।